આપણે એક મા ભેગા રમ્યા, માના દર્શન કર્યા, મા ભેગા હાલ્યા અને ગરબા ગાયા. ઈ ગરબો ગવરાય હતી, મોજ આવી જાય. સોનલમાં ગવરાવે તો મજા જ આવે. ઈ વસમાં ગાતા હોય ને અમે પછી ભેગી ગવા લાગ્યું. આઈમાં તરખી અમે ઓળખતા. સોનલમાં તો અમને ન કેતા, તો આઈમાં કેતા અમે. આઈમાં આવ્યા, જો આઈમાં આવ્યા, થોડી થોડી ભેગા થાય મોટર દેખી ને ત્યાં તો વાહને કઈ નહોતા ને નકર તો એમ કેતા કે ખંભે કોણ કૂતરા ભહે મૂર્ખ હોય મઢડે વહે એમ કેતા બધા. પણ એ કે હું એક દી મારા મઢડાને ગોકુડિયું બનાવી, ત્યાં બનાવી હું ગોકુડિયું જો અટાણે પસ્તાવો થાય કે માતાજી પાસે આપણે જાજુ રહી ન ગયું. આપણે કઈ અણસમજાયમાં કઈ ખબર ન પડતી કે આ માતાજી છે, આના આપણે સાહમાં જોઈએ એમ ખબર ન પડતી. બસ રમીને વયું જાય. ગામમાં દુકાને નહોતી તે બકાલું મળે એવું ગામ હાવ નબળું ગામ. ઝૂંપડા વારીને બધા ઢેફાના મકાન કરીને રહેતા. વાતળિયું વગતાળિયું મુજ ઘટમાં ઘણેર્યું, પણ ચંગા માળું એના પૂછ્યું તો દલજી દલમાં રહ્યું. હાલ આપણે મઢડાની ભૂમિમાં છીએ અને એક માજી આપણી સાથે જોડાયા છે અને એ માજી જે છે તે સોનબાઈમાં સાથે રમેલા છે. કદાચ આ વાત સાંભળીને આપણને નવાઈ લાગે. આજે આપણે સોનબાઈમાંને પૂજીએ છીએ, આ પાવન ભૂમિ પર આપણે છીએ ત્યારે. અને માજી જે છે તેમને સાક્ષાત જોયેલા છે, તેમના ભેગું રમેલા છે, સંભાળણા છે એમની પાસે. અને આ એક જાતનું સોનું કહેવાય, સંભાળણાનું સોનું છે. તો આવો એ માજી સાથે થોડી વાત કરીએ, સોનલમાં વિશે થોડું જાણીએ એમની પાસેથી, કારણ કે તેમને બધું રૂબરૂ જોયું છે. તો આવો એમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. માજી, શું નામ છે તમારું? મારું નામ લીરીબેન. માજી, તમે આ મઢડાની ભૂમિમાં રહો છો અને અહીં સોનબાઈ માં જે છે તે આ સોનબાઈ માં આ ભૂમિ જે છે તે વિદેશ સુધી આજે આ ભૂમિનું નામ જે છે લેવાય છે. તો તમે તો એમની જોયેલા હશે, તો એમના વિશે થોડું જાણવું છે કે શું શું જોયેલું છે તમે? અમે જોયેલ બસ જો નાનું એવું મંદિર હતું અને થોડાક માણસ હોય અને પછી એ રહેતા વધારે પડતા કોરેણી રહેતા. પછી એ બધી ફરતા બેહાડે. પછી એ ચોકલેટ દે કે પાવલી દે. અમને મજા આવે, અમે ખુશ થઈ જાય. ઠીકા ઠીક મજા આવી જાય. અમે પેલી વખત જ ગરબો ગાવા એની પાસે આવી બેસી. એ ખૂબ હહાવે ને બેહાડે ને મજા કરાવે. ઠીકા ઠીક. અને બાકી તો પછી અમારે તો કામમાં હોય ટાઈમ તો પછી દેઈ ન હોય ગઈ ને કઈક. પછી નોરતા પૂરતું અમે બધા ભેગા રહી. તો એ તો આ કઈ સુવિધા નહોતી એટલે 2-5 મોટરું આવતું. આપણે નોરતા આવે ને તઈ તો અમને તો એમાં મજા આવી જતી કે આ વાહન લઈને આવે ને માતાજી છે ને. તો અમે તો થોડી થોડીને બધા જાય એની પાસે મળવા હાટું થઈ. પછી નાડા એવું સાયો કરવા હાટું થઈ, બુંગણું ગોદડા બધું બિસડા આખા ગામમાં કઈ જાય બધા દેવા જતા. ટીકેડી સાયા થાતા ને માણા બે શકતા. અટાણ તો બધી બહુ સુવિધા દુનિયાની થઈ ગઈ. તઈ તો કઈ સુવિધા જ નહોતી. ગામમાં દુકાને નહોતી તે બકાલું મળે એવું ગામ હાવ નબળું ગામ. ઝૂંપડા વારીને બધા ઢેફાના મકાન કરીને રહેતા. બહુ જ નબળાઈ હતી ગામમાં. અટાણ સોનલમાન પડતે બી બહુ સારું, દુનિયાનું સારું છે. અટાણ બધી વિદેશથી લોકો આવે છે. હા, પછી તોરાણા ત્યાં જુનાગઢ. તો એ પછી ગામના એ બધી અહીંથી માંગલપુર સુધીના હામિયા કર્યા હતા. બળદ ગાડા હણગારીને હાથ ગાડા બળદ ગાડા હણગાર્યા હતા. અને પછી હામિયા કર્યા એના. અને પછી બધાને ઘેર ઘેર જઈ અને સણપગલા કર્યા. અને એમ કીધું કે હવે મારે મારા મઢડા હાટું થઈ ને કે પાછો અવતાર લેવો જોઈએ કે મઢડામાં. એટલો મને કે સાહે તો હું કે પાછો અવતાર લઈ શકું કે મઢડામાં લઈશી કે ગોકુલિયું બનાવી દેશી કે એક દી. બાકી બસ એટલી અમને ખબર છે. પછી એવું પણ કહેવાય છે કે માતાજીને દીકરીઓ બહુ ગમતા. તમે કહેતા કે અમને બધાને રંગો બોલાવતા, તો એમને કેવો પ્રેમ હતો દીકરી પ્રત્યે? ઠીકા ઠીક પ્રેમ હો. છોકરી પણ જીવ પણ ગામમાંથી અમે તો અણસમજુ થોડું થોડું સમજ્યો. અમને અટાણે પસ્તાવો થાય કે માતાજી પાસે આપણે જાજુ રહી ન ગયું. આપણે કઈ અણસમજાયમાં કઈ ખબર ન પડતી કે આ માતાજી છે, આના આપણે સાહમાં જોઈએ એમ ખબર ન પડતી. બસ રમીને વયું જાય. આવી એટલે રમી લઈને રમીને વયું જાય. બાકી આ એટલી બધી શક્તિશાળી માતાજી છે એ ખબર નહોતી અમને. એટલું હતું બધું. ગરબો ગાવા આવી એટલે મજા આવી જાય, ખુશ થઈ જાય. એને પાવલી દે કે ચોકલેટ દે. ગામમાંથી તઈ માણા દાણા દેતા. ગરબો ગાવા અમે જાત્યું પણ દાણા દેતા. કોઈ ચોકલેટ ન દેતું કે કોઈ પાવલી ન દેતું, પણ સોનલમાં દેતા. ખુશ કરવા હાટું સોનલમાં પાવલી દે તો અમે તો ખુશ થઈ જતી, મજા આવી જતી. કઈ ચોકલેટ દે બધીને. ગરબો ગવડાવે આવે એવા કાલાવાલા અમને છોકરીઓને હું આવડે પછી ગાય વળી ઘડીક વાર બેહી રમીને પછી વયું જાય.
અત્યારે માજી દેશ વિદેશમાંથી લાખો લોકો માના દર્શન કરવા આવે છે અને તમે તો જે રીતે વાત કરી કે તમે એમની સાથે રમેલા છો, એનો આનંદ કેટલો થાય? એનો આનંદ કેટલો? અમને સંતોષ છે કે આપણે મા ભેગા રમ્યા, માના દર્શન કર્યા, મા ભેગા હાલ્યા અને ગરબા ગાયા. ઈ ગરબો ગવરાય હતી, મોજ આવી જાય. સોનલમાં ગવરાવે તો મજા જ આવે. ઈ વર્ષમાં ગાતા હોય ને અમે પછી ભેગી ગવા લાગતું. તમે એક ગરબો જે તમે એમની સાથે ગાયો એ કદાચ તમને યાદ હોય કે માએ ગાયો હોય ને તમને અત્યારે યાદ હોય તો સંભળાવો. એમ ગરબો ને રૂડે ગરબે રમેશે દેવી અંબિકા રે, રૂડે ગરબે રમેશે દેવી અંબિકા રે, કૈલાસ થી શંકર ને પાર્વતી આવ્યા રે, રૂડે ગરબે રમેશે દેવી અંબિકા. ઈ કડી યાદ એક મને એક જ કડી યાદ છે. ઈ સોનલ માં તો હતા યાદ, પછી તો ઈ તો કડી નો કેતા હોય ને નો યાદ હોય. પછી માતાજીનો સ્વભાવ કેવો હતો? કારણ કે તમે જોયું હશે, તમે તો એમની સાથે રમ્યા છો ગરબા. માતાજીનો સ્વભાવ તો એવો, પણ એના રૂપે એમાં કે અહીંથી આપણે જાતા જ મન નો થઈ ના પાસેથી. વાહ વાહ. એમાં રૂપ એના, ઈ ખુરશી નાખીને બેઠા હોય ને તે આપણે એમ થાય કે એના પાસેથી જાવું નહીં થવે, બેઠા રહી આઈને એના ભેગા જ રહી. એવા માતાજી તો સાત અવતાર હતા. પણ અમારે થોડોક લાભ મળ્યો. અમે નાના હતા તે મોટા ક્યાં તો વૈયા ગયા. પછી આખો દિવસ ત્યારે શું કરતા સોનભાઈ? માનો આખો દિવસ કેવો રહેતો? તમે પણ ક્યારેક જતા હશો ત્યાં, તમે બધા જતા હશો, કેવો રહેતો? આખો દિવસ હોય મંદિરમાં દર્શન કરીએ, એના ઓરડામાં હોય. પછી આપણે જઈએ એટલે આશીર્વાદ આપે, આપણે દર્શન કરી પૈકી લાગીએ એટલે આશીર્વાદ દેતા અને બેઠા હોય કાંઈ એમાં ઘુમરાય મારતા હોય. કારણ કે મંદિરમાં આટો ફેરો કરતા હોય તો આપણે જઈએ એટલે આપણી પાસે બેહીએ, બેહો છોકરી બેહો કે આવો બેહવા આવ્યું, રમવા આવ્યું. અને બીજું કઈ સગવડતા સાંઈ આવની કે કઈ અટાણે છે એવી થોડીક હતી કઈ. બાકી તો ઓહરી ઉતારીએ એટલે તડકો આવી જાય. કઈ એટલા બધા ઝાડવા નહોતા. અત્યારે તો 100 વર્ષ પૂરા થયા છે, શતાબ્દી છે અને લાખો લોકો આવે છે આ ભૂમિ ઉપર, વિદેશથી આવે છે લોકો, અને 100 વર્ષ પૂરા થઈ ગયા છે અને તમે તો રૂબરૂ એમને જોયેલા છે. તો આજે તમને કેવું લાગે છે કે આજે આ 100 વર્ષ એમના પૂરા થયા છે, તો એ દિવસ વિશે તમને શું લાગે છે કે એમની શતાબ્દી અત્યારે છે એમનો? અટાણે હોય તો આપણે એમ થાય ઘણું કે અટાણે હોત તો એ કેટલા ખુશ થાત, એને કેવી મજા આવી જાત. અને માણા આવે ઓલો તો બોલાવા જતા તો અહીંયા આવતા માણા, કે માણાને એટલી ખબર નહોતી કે આપણે આમ જાવું જોઈએ માતાજી પાસે, એનું કામ કરવું જોઈએ એ કઈ ખબર નહોતી. આવે તો કે હા આવ્યા તો કે આવ્યા, હાલો દર્શન કરી આવી, પછી પાછા દર્શન કરીને વયા જાય. બાકી બીજી કઈ ખબર નથી. જમાડે, હવન કરે તો જમાડે તો વળી જમવા આવતા. ઈ બાકી બીજું કઈ નહોતું કે હાલો આવા યજ્ઞ, ઈ કઈ નહોતું. નોરતામાં હવન કરે, એક હવન વરદી એક વાર કરી જાય. પછી બાકી ઈ બાતે બહાર વધારે પછી રહેતા. અહીં તો બીજું કઈ નમરે બહાર જતા. વધારે જુનાગઢ હોય કે રાજકોટ હોય કે કરેણી હોય, દૂર દૂર સુધી જતા, લોકોને સમજાવવા માટે જતા અને પ્રવાસ કરતા. એટલો બધો એ જમાના માટે ટાઈમ નો આપી શકતા હોય એટલે ઓછા હોય. આવે તો ખબર પડી જાય કે આઈમાં આવે આવ્યા. આઈમાં તરખી અમે ઓળખતા. સોનલમાં તો અમને ન કેતા, તો આઈમાં કેતા અમે આઈમાં આવ્યા. જો આઈમાં આવ્યા, થોડી થોડી ભેગા થાય, મોટર દેખી નતા તો વાહને કઈ નહોતા ને. તો માજી જે છે મીઠી મીઠી વાતો કરી રહ્યા છે અને કદાચ એમ થાય કે સાંભળ્યા જ રાખીએ એટલી મીઠી વાતો છે. અને સોનભાઈ માના સંભારણા એમની પાસે છે અને એમની આંખોમાં એ હર્ષ છે દેખાય છે. કારણ કે આજે લાખો લોકો માતાજી પાસે આવે છે અને એમને રૂબરૂ માતાજીને જોયા છે, એ હર્ષ આજે એમની આંખોમાં દેખાય છે. અને આપણે બીજા માજી પણ આપણી સાથે છે અહીંયા, એમને પણ જે છે સોનભાઈ માને જોયેલા છે, એમની સાથે રહેલા છે. તો આપણે આવો થોડી વાતો એમની સાથે કરીએ. શું કહેશો માજી, તમારું નામ શું છે? મેં સોનભાઈ માન જોયેલ છે પણ એને ભેરી બહુ રહી નથી. અમે બામણાસા રહેતા, એ અહીંયા રહેતા. પછી અમે અહીંયા આવીએ ત્યાં દર્શને જતા. પણ અમારા મા એમ વાતું કરતા કે નાની નાની છોકરીઓને ભેર્યું કરે, પછી એક છોકરીને લઈને લીમડે સડી જાય. પછી એમ કે તું સોનકી ઉતાર તો આખું વિસી જાય ને તો ઉતરું, આખું વિસે ને તો એ હેઠી ઊભી હોય. પછી એને ભીહુંનો બહુ જ શોખ હતો, ભીહું બહુ જ રાખતા, દૂધાણાનો. આખા ગામના જેને દૂધાણાનો હોય ને ચાય આપતા ને દૂધ દેતા. એટલે એને દૂધાણાનો બહુ શોખ. એટલે આ ઈલાહાની ધાર છે ને ત્યાં બહુ એ રહેતા. ત્યાં જે છે એના ત્યાં અમે જઈએ, એના રૂપ ને એનું બધું આમ અંબામાં જોઈ લ્યો ને
હા અંબામાં જેવા રૂપારા હતા. હા હા હવનમાં આજે દૂધ દિવસ યાદ કરો તો કેવું લાગે? અરે બહુ ઓલું લાગે હો. હા મઠડું તો એ કહેતા ને કે મારું મોઢડું એકદી ગોકુડિયું થાય, નકર તો એમ કહેતા એ કે ખંભે કોણ કૂતરા ભહે મૂર્ખ હોય મઢડે વહે, એમ કહેતા બધા. પણ એ કે હું એકદી મારા મઢડાને ગોકુડિયું બનાવી, ત્યાં બનાવ્યું ગોકુડિયું જો અટાણે સાધુ સંતો બધા અહીંયા આવે ને મઢડામાં ધોળે. અને સોનલધામ આજ કીધું ને મોરારી બાપુએ કે હવે સોનલધામ નામ પાડી દો, તો હવેથી સોનલધામ નામ પાડી દે આનું. સોનલમાં તો અમર જ છે, નામે અમર જ હતા. અને તમે એમને રૂબરૂ હા જોયેલ હો, સોનભાઈ મને જોયેલ ખરા. હા એનું તેજ જ એવું હતું ભાઈ કે એના કપારમાં ને આપણે આમ એમ થાય કે ત્રિશુળ હોય ને એવું એનું તેજ હતું સોનભાઈમાં. પણ હવે એના આમ ભેરા આ બેનની જેમ રેમાં નથી. હા આ બેન જેને કયું હતું તો એ રમતા એમ ને અમે તો જોયેલ તો છે આ એમ. હા ને અમારા બાપાને છે ને બીજ ને દી હવન હોય તે દી અમારે દૂધ દેવાનું નહીં. તઈ તો દૂધ કઈ દેવાનું નહોતું, પણ આ ઓરડે જ પુગાડવાનું દૂધ. હા એ આવીને કઈ જાય ને દૂધ બધું અહીંયા. તો આ મઢડાની ભૂમિમાં રહેતા માજીઓ છે અને એમને જોયેલો છે સમય, અને આ ભૂમિની મીઠાશ રહી છે, અને એટલા માટે જ સોનબાઈમાં જે છે તે અહીં રહ્યા છે. અને આજે પણ તમે આવો તો એમના સંભારણા છે અહીં ગુંજતા દેખાય છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.